आप निहाળી રહ્યા છો કનેક્ટ ગુજરાત વિશેષ કાર્યક્રમ ખુરશીનો ખેલમાં આપ સૌનું સ્વાગત છે। હું છું આપની સાથે મુસ્તાક। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના એક નિવેદનના કારણે વિવાદ ઊભો થયો છે। રાહુલ ગાંધીએ અડવાણીના સંદર્ભમાં મોદીની ટીકા કરતા કહ્યું હતું કે મોદીએ અડવાણીજીને જૂતા મારીને મંચ ઉપરથી ઉતારી મૂક્યા છે। ગુરુને સન્માન ન આપવાના મોદી હિન્દુ ધર્મની શિખામણો ન આપે। धर्म की बात करते हैं ना, हिंदू धर्म में सबसे जरूरी क्या होता है? गुरु। गुरु जरूरी होता है ना हिंदू धर्म में। गुरु शिष्य का रिश्ता होता है ना। मोदी जी के गुरु कौन है? अडवाणी जी। शिष्य गुरु के सामने हाथ भी नहीं जोड़ता, स्टेज से उठा के फेंक दिया नीचे गुरु को, जूता मार के अडवाणी जी को उतारा स्टेज से। और फिर हिंदू धर्म की बात करते हैं। हिंदू धर्म में कहां लिखा है कि लोगों को मारना चाहिए? कहां लिखा है कि हिंसा करनी चाहिए? कहां लिखा है? मुझे दिखाओ। कहीं नहीं लिखा है। दूसरी तरफ कांग्रेस पार्टी, आप लोग, हम लोग जहां भी जाते हैं प्यार की बात करते हैं। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ઉપર મોદીએ અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડનો આરોપ લગાવ્યો હતો। તે પછી અહેમદ પટેલે જવાબ આપ્યો હતો। અહેમદ પટેલે કહ્યું હતું કે એક ચોરને એવું જ લાગે છે કે બીજો પણ ચોર છે। ખરેખર તો આ ચૂંટણીલક્ષી આરોપથી વિશેષ કશું જ નથી। અહેમદ પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમને ભારતની ન્યાય પ્રણાલીમાં પૂરેપૂરો વિશ્વાસ છે અને આ આરોપ ચૂંટણીલક્ષી છે। મોદીએ આ ખોટા આરોપોના બહાને ચૂંટણીમાં ફાયદો મેળવવા ઈચ્છે છે। અહેમદ પટેલે વ્યંગ કરતા કહ્યું હતું કે ખરેખર તો હવે ઈડીનું નામ એનડીએ કરી દેવું જોઈએ। ઘણા વિવાદો પછી અંતે આજે શત્રુઘ્ન સિન્હાએ બીજેપીને અલવિદા કહી દીધું છે। શત્રુઘ્ન સિન્હા આજે બીજેપીના સ્થાપના દિવસે જ કોંગ્રેસનો હાથ પકડ્યો છે। કોંગ્રેસ જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલા અને બિહારના સચિવ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં જોડાયા છે। શત્રુઘ્ન સિન્હાએ ટ્વીટ કરીને કહ્યું છે કે ભારે હૃદયથી અને ખૂબ પીડા સાથે અંતે હું મારી જૂની પાર્ટીને અલવિદા કહી રહ્યો છું। 6 એપ્રિલ જે આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આ દિવસે બીજેપીનો સ્થાપના દિવસ છે। પાર્ટીના લોકો મારા માટે પરિવાર સમાન છે। કોંગ્રેસમાં જોડાતા જ શત્રુઘ્ન સિન્હાએ પીએમ મોદી પર અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા હતા। એક તરફ રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી તો મોદી અને અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા। તેઓએ કહ્યું હતું, સાચું કહેવું જો બગાવત છે તો હું બાગી છું। व्यक्ति से बड़ा पार्टी होता है और पार्टी से बड़ा देश होता है। मैंने आज तक जो बातें की हैं वो देश हित में की हैं, जग हित में की हैं। मैंने अपने लिए तो कभी कोई लाइसेंस नहीं मांगा, अपने लिए तो कोई डील नहीं किया हमने, अपने लिए कोई फैक्ट्री तो नहीं मांगी, अपने लिए कोई कट कमीशन या रफेल में इधर उधर तो नहीं मांगा हमने। तो हमने जो किया लोगों के लिए किया। किसानों की बातें की हमने, युवाओं की बातें की हमने, रोज़गार की बातें की हमने। ये जो अपने वायदे किए, वायदे नहीं पूरे किए और उसको जो आप कहते गए, जवाब देते गए, जिसको बिहार की भाषा में कहते हैं थेथराई। एक तो करना नहीं, ऊपर से दलीलें देना, थेथराई करते रहना। और जब हम इनसे बात करते थे, जितने लोग पहुँचते कोई सुनने को तैयार नहीं। हमारी पार्टी में कहा जाता था शुरू से कि संवाद होना चाहिए, संवाद ज़रूर चलना चाहिए। तो संवाद तो कभी हुआ ही नहीं। संवाद की कोशिश की यशवंत सिन्हा जी ने तो टाइम नहीं दिया गया। हमने कोशिश की तो कहा गया कि आप वो कौन हैं वो अध्यक्ष, आप कहा कि आप उनसे बात कर लीजिए। हमने कहा मुझे कोई उनसे फ़ोटोग्राफ तो खिंचवानी नहीं है, कोई ऑटोग्राफ तो लेना नहीं है, तो मैं उनसे बात करके क्या करूँगा? 1 मैन शो और 2 मैन आर्मी। मैं आपको फीडबैक देना चाहता हूँ, सच्ची बातें आपको बताना चाहता हूँ। मैं ये सब बातें करता रहा, धरकर पूरी कोशिश करता रहा और वो पूरी कोशिश करते रहे कि जो उनके पैमाने पे खरा नहीं उतरे उसे आप काटते जाओ। आप खुद ही देख लें अभी कि भारत के इन भारतीय राजनीति के घने काले बादलों के बीच चमकती हुई सुनहरी किरण लाल कृष्ण अडवाणी, उनको अभी अभी अपने ब्लॉग में क्या लिखना पड़ा, क्या दर्द होगा उनके अंदर।
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યા બાદ આજે પ્રથમ વખત અમદાવાદમાં તેઓ રોડ શો કર્યો હતો। આજે સવારે વેજલપુરના વણઝારથી તેઓએ રોડ શોની શરૂઆત કરી હતી। આ તબક્કે ભાજપના સેંકડો કાર્યકરો હાજર રહ્યા હતા। વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે સમર્થકોએ અમિત શાહનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ખુલ્લી જીપમાં આવેલા અમિત શાહે કાશ્મીરના મુદ્દાને લઈને તેમજ તે સંદર્ભમાં કોંગ્રેસની નીતિની ટીકા કરી હતી। લોકસંપર્ક રાઉન્ડ અને રોડ શોની શરૂઆત કરી હતી। આ રોડ શોની અંદર ભાજપના કાર્યકરો બાઇક સાથે સામેલ થયા હતા। માથા પર કેસરી સાફો પહેરીને તેમજ હાથમાં ભાજપના ઝંડા રાખીને તેઓ ખૂબ જ ઉત્સાહથી આગળ વધ્યા હતા। 30મી માર્ચે ફોર્મ ભર્યા બાદ અમિત શાહના અમદાવાદમાં બીજી વખતનું શક્તિ પ્રદર્શન છે, જેને લોકોમાંથી પ્રચંડ આવકાર મળ્યો હતો। તો આ તરફ વરિષ્ઠ અભિનેતા નસીરુદ્દીન શાહ સહિત 600 કલાકારોએ ભાજપને મતદાન ન કરવાની અપીલ કરી છે। મતદાન કરો અને ભાજપ સાથે તેના મિત્ર પક્ષોને સત્તામાંથી બહાર ફેંકો એવી અપીલ આ કલાકારોએ કરી છે। આ કલાકારોએ એક પત્ર જાહેર કરી અપીલ કરી છે। નસીરુદ્દીન શાહ સહિત વરિષ્ઠ અભિનેતા અમોલ પાલેકર, કોંકરા સેન શર્મા, રત્ના પાઠક શાહ, મકરંદ દેશપાંડે, अनुराग कश्यप અને ઉષા ગાંગુલીના હસ્તાક્ષર છે। આર્ટિસ્ટ યુનાઇટેડ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર આ પત્ર અપલોડ કરવામાં આવ્યો છે। ભારતીય સંવિધાન જોખમમાં છે, ભાજપને મતદાન કરશો નહીં એવું પત્રમાં કહેવામાં આવ્યું છે। ઝંઝાવાતી ચૂંટણી પ્રચારના ભાગરૂપે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના સૈનપુરમાં એક સભાને સંબોધિત કરી હતી। કોંગ્રેસની નીતિઓના કારણે દેશમાં મોંઘવારી વધી જશે, રેશનની દુકાનના અનાજથી માંડીને કેરોસીન અને ગેસની કિંમતો વધી જશે। તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસના નેતાઓ અમીર અને લોકો ગરીબ થયા છે। असल में कांग्रेस और बीजेडी को गरीबी में अपनी राजनीतिक फसल दिखती है। यही कारण है कि ओडिशा सहित देश के एक बड़े हिस्से को इतने दशकों तक बदहाली में जीने के लिए मजबूर रखा गया। विकास में भी ऐसा भेदभाव किया कि देश का एक बहुत बड़ा हिस्सा आगे ही नहीं बढ़ पाया। इसी का फायदा नक्सलवाद और माओवाद फैलाने वाले लोगों ने भी उठाया। पीढ़ी दर पीढ़ी कांग्रेस गरीबी हटाने के सिर्फ नारे ही देती रही। લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાઈ ચૂક્યા છે, ત્યારે હવે નેતાઓ રોડ શો અને જાહેર સભા યોજીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। અત્યારની સ્થિતિમાં ચૂંટણી પ્રચારમાં નેતાઓ વિનંતીના સૂર પુરાવે છે, પરંતુ વાઘોડિયાના ધારાસભ્ય કંઈક અલગ સૂર આલાપી રહ્યા છે। વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જાહેર મંચ ઉપરથી જ મતદાતાઓને ધમકી આપી રહ્યા છે, જો દરેક બૂથમાં કમળ ન ખીલ્યું તો ઠેકાણે પાડી દઈશ। આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। જ્યારે તેમનું ભાષણ સાંભળ્યું ત્યારે મતદારો પણ ચોંકી ઉઠ્યા હતા। તેમણે જાહેર મંચ ઉપરથી જ મતદારોને ધમકી આપતા કહ્યું હતું કે હું વિનંતી કરું છું, વડોદરાના દરેક બૂથ ઉપરથી કમળનું નિશાન ખીલવું જોઈએ। જો એવું નહીં થાય તો ઠેકાણે પાડી દઈશ। હું ગભરાતો નથી। તેમણે કહ્યું કે હું દાદાગીરીથી જ લડવાનો છું। વાઘોડિયાના ભાઈઓ બહેનો વડીલોને વિનંતી કરું છું કે બધા જ બૂથના અંદર કમલના નિશાન નીકળે। જો કમલના નિશાન નહીં નીકળે તો કાન ખોલીને સાંભળી લેજો। તમે જે બી ગેરકાયદેસર રહે છે એમને ઠેકાને પાડી દઈશ। હું તો લડતો નથી, હજુ લડાવું છું ને, લડવા માટે તો દાદાગીરી કરીને કરવાનો છું। તો આ સાથે ખુરશીનો ખેલ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું નવા મુદ્દા સાથે। ત્યાં સુધી મને આપો રજા। નમસ્કાર।